અમદાવાદમાં માં નગરદેવીની યાત્રાને લઈને સૌથી મોટો વિવાદ પણ આજે સામે આવ્યો। ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ પર કિન્નર સમાજનો સૌથી મોટો ગંભીર આરોપ સામે આવી રહ્યો છે। કિન્નર સમાજને જાણી જોઈને યાત્રામાંથી બાકાત રખાયા હોવાનો આરોપ લગાવાયો છે। 500 જેટલા કિન્નરો જોડાઈને યાત્રાને ભવ્ય બનાવવાનું આયોજન હતું, પણ કિન્નર સમાજે ભક્તો માટે ભંડારો કરવા માટે તૈયારી પણ દર્શાવી હતી। મંદિર બહાર બેસવા ટ્રસ્ટીઓ દ્વારા રૂપિયાની માંગણી કરાય છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। કિન્નર સમાજ પાસે ટ્રસ્ટીઓ ખંડણી માંગતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અમે પણ ભાવિક ભક્તોને પ્રસાદ આપવા માંગીએ છીએ, અમારો પણ ભંડારો થાય તો અંદરના જે મહારાજો છે એ અમને પરમિશન આપતા નથી। આજે નગર દેવીની જે નગર યાત્રા નીકળવાની હતી એમાં અમારે 400-500 કિન્નરોનું અમારે મોટું આયોજન હતું। કિન્નરોનું અમારે રથમાં શોભાયાત્રા નીકળવાની હતી। નગરજનોને માં ભદ્રકાળી આશીર્વાદ આપે એમ અમે પણ આશીર્વાદ આપવા માંગતા હતા, પણ એ લોકોએ અમને પરમિશન આપી નહીં। એટલે આ તો સારું ના જ કહેવાય। ભંડારામાં એવું છે કે અહીંયા દર રવિવારે જે ભંડારો થાય છે, એટલે અમે ચૈત્ર આવે છે, નવરાત્રિ આવે છે, એ વખતે અમારા ભાવિક ભક્તોને મહાપ્રસાદનું અમે પણ આયોજન કરીને આપવા માંગીએ છીએ, પણ આ લોકો શું કે અમને ના જ પાડે છે, પરમિશન નહીં આપતા। અને જે અંદર જે શશિકાંતભાઈ છે એમને પણ અમે મહારાજ છે એમને હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે અમને બી થોડો સેવાનો મોકો આપો તો અમે પણ સેવા કરીએ ભાવિક ભક્તો। તો કિન્નર સમાજના આરોપ મુદ્દે મંદિર ટ્રસ્ટનો વળતો પ્રહાર પણ જોવા મળ્યો। ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે કિન્નર સમાજના તમામ આરોપો ફગાવ્યા। કિન્નર સમાજે અમારી પાસે કોઈ રજૂઆત ન કરી હોવાનું તેમણે જણાવ્યું। કિન્નર સમાજ દ્વારા ખોટા આક્ષેપ કર્યા હોવાની વાત તેમણે કહી। જ્યાં મંદિરના પગથિયે બેસી કિન્નરો ભક્તોને પરેશાન કરતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। કિન્નરો માતાજીની ભક્તિ નહીં પણ ધંધો કરી રહ્યા છે। કિન્નરો માં બહુચરના ભક્તો હોય તો ભદ્રકાળીના મંદિર કેમ બેસે છે? ભદ્રકાળી માતાજીના મંદિરે બેસવાનો કિન્નરોને કોઈ હક નથી તેવો પણ તેમણે આરોપ લગાવ્યો। રજૂઆત નથી કરી। અને બીજી વાત છે કે આ ભદ્રકાળી માતા છે, કિન્નર સમાજ જોડાઈ જાય તો અમને કંઈ વાંધો નથી, પણ એવી કંઈ રજૂઆત અમારી સામે એમણે કરી નથી। બિલકુલ ખોટી વાત છે। બહાર બેસવું જ ના જોઈએ એમને, એની બહાર બેસવું જોઈએ, કેમ કે આ જગ્યા એમના માટે નથી, આ પ્રજાજનોની દર્શન માટેની જગ્યા છે। પ્રજાએ આવે અને ઉપરથી એ લોકો પ્રજા માટે એક પ્રોબ્લેમ ઊભા કરે છે। સીડીઓ ઉપર બેસીને જ્યાં લોકો દર્શન કરીને સીડી ઉપર બેસે 2 મિનિટ, એ બેસી નથી શકતા ત્યાં એ લોકો બેસેલા હોય છે બધા। તો તમે એ તો કહો કે પ્રજાને દર્શનાર્થીઓને કેટલી અડચણ થાય છે। અમને એ લોકોથી વાંધો નથી, અમને વાંધો છે કે અમારા દર્શનાર્થીઓને પ્રોબ્લેમ ના થાય। હું તો સરકારને ને બીજાને કહું છું કે બીજી કઈ જગ્યા આપો એમને। એક કહે છે અમે બહુચરાજી વાળા, તો તમે ભદ્રકાળી મંદિરમાં બેસો છો, ત્યાં એક કે દેખાય છે તમને બધો બહુચરાજી મંદિરમાં? તો આ કયો ધર્મ છે? એટલે ધીસ ઇઝ અ બિઝનેસ।